અગર તમે પણ આમાંથી છો કે જેને એવું લાગે છે કે તમે કોઈ માટે ઘણું બધું કર્યું છે, ઘણું બધું આપ્યું છે, તમે સંબંધને બહુ સંભાળ્યો છે અને તમે એ મહેસૂસ કર્યું છે કે સામેની વ્યક્તિને કંઈ કદર જ નથી, બની શકે કે કંઈ કર્જ હશે જે તમે ઉતાર્યું. એવું નથી કે આર્થિક રીતે જ કોઈને તમે મદદ કરી હોય, બટ આ ભાગદોડ જિંદગીમાં કોઈ વ્યક્તિ દુઃખી હોય અને એને ટાઈમ આપવો, એની વાત સાંભળવી એ પણ બહુ મોટું કામ છે. તો ક્યારેક ક્યારેક આપણે એવું થાય છે કે સાલું આટલું બધું કરવા છતાંય કેમ આવું છે, બટ જાજુ નહીં વિચારવાનું, એ માનીને ખુશ થવાનું કે ભગવાને તમને એ માટે નિમિત્ત બનાવ્યા છે. આપણે એ નથી જાણતા કે કયો હિસાબ હશે, કયું કર્જ હશે જે ઉતારવાનું હોય છે. તો બસ એ વિચારીને ખુશ રહ્યો. જય માતાજી.